હેલો મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો જરૂરથી જુઓ, કારણ કે હાલ ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં રેશનિંગ સિસ્ટમ ડિજિટલ બની શકે છે અને તેમાં ડિજિટલ રૂપી એટલે કે CBDC નો ઉપયોગ થઈ શકે છે. તો આ વિડીયોમાં મોબાઈલથી કઈ રીતે રેશનનો લાભ મળશે અને PNB ડિજિટલ રૂપીસ એપ શું છે, તો આ બધી માહિતી આપણે આજના વિડીયોમાં સરળ ભાષામાં સમજવાના છીએ. મિત્રો સૌપ્રથમ સમજીએ કે CBDC શું છે. CBDC નો સંપૂર્ણ અર્થ છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. આ એક પ્રકારનો ડિજિટલ રૂપિયા છે જેને ભારતીય કેન્દ્ર બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સરળ ભાષામાં કહીએ તો જેમ આપણે કાગળના રૂપિયા વાપરીએ છીએ એ જ રૂપિયા હવે ડિજિટલ સ્વરૂપમાં મોબાઈલ વોલેટમાં રાખી શકાય છે. હવે મિત્રો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો આ ડિજિટલ રૂપી સિસ્ટમ રેશનિંગ સાથે જોડાય તો ભવિષ્યમાં રેશન કેવી રીતે મળશે. સંભવિત રીતે પ્રક્રિયામાં કંઈક આવી રીતે હોઈ શકે છે. સૌ પ્રથમ સરકાર તરફથી મળતી સહાય સીધી તમારા મોબાઈલના ડિજિટલ વોલેટમાં જમા થઈ શકે છે. પછી જ્યારે તમે રેશન લેવા માટે વાજબી ભાવની દુકાન પર જશો ત્યારે તમને એક QR કોડ સ્કેન કરવો પડશે. તે પછી તમે તમારા મોબાઈલમાં રહેલા ડિજિટલ રૂપીસ દ્વારા પેમેન્ટ કરશો અને પેમેન્ટ સફળ થતાં જ તમને તમારું અનાજ સરળતાથી મળી જશે. તો આ રીતે આખી પ્રક્રિયા જટિલ, ઝડપી અને પારદર્શક બનવા જઈ રહી છે. તો ડિજિટલ રૂપીસનો ઉપયોગ કરવા માટે કેટલીક બેંકો પોતાની એપ લોન્ચ કરી છે. તેમાં એક મહત્વની એપ છે ગુજરાત સરકાર PNB બેંક સાથે મળીને આ પ્રક્રિયા ચાલુ કરી છે. PNB ડિજિટલ રૂપીસ એપ. આ એપ દ્વારા તમે ડિજિટલ રૂપીસ વોલેટ બનાવી શકો છો અને ડિજિટલ રૂપિયા રાખી શકો છો. હવે મિત્રો જોઈએ કે આ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી. જો તમે આ એપ વાપરવા માંગો છો તો નીચેના સ્ટેપ ફોલો કરજો. હું તમને જે બતાવું છું એ તમારે રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે. ત્યારબાદ તમારે PNB ડિજિટલ રૂપીસ એપ સર્ચ કરવાની છે. ત્યારબાદ એપ ડાઉનલોડ કરીને તેને ઓપન કરો. હવે ડાઉનલોડ થઈ ગઈ છે તો એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો સ્ટેપ 1 છે સિમ વેરિફિકેશન. તમારા મોબાઈલ નંબર વેરીફાઈ કરવો. મિત્રો અહીંયા જોવાનું એ છે કે તમારા આધાર કાર્ડ સાથે, રેશન કાર્ડ સાથે અને જે તમારે જે ફોનમાં નંબર છે એ બધાનો નંબર સેમ હોવો જોઈએ અને જે સિમમાંથી તમે રજિસ્ટ્રેશન કરો છો એ સિમ અંદર ઇન્સર્ટ હોવું જરૂરી છે. ત્યારબાદ વોલેટ પિન એટલે કે એપમાં 6 અંકનો વોલેટ પિન સેટ કરવો પડશે તમારે. સ્ટેપ નંબર 3 આધાર OTP વેરિફિકેશન. તમારા આધાર નંબર દાખલ કરો અને પછી OTP આવશે એ અંદર એન્ટર કરો. આ બધી પ્રક્રિયા પૂર્ણ થતાં તમારું ડિજિટલ રૂપીસ વોલેટ એક્ટિવ થઈ જશે. તો આટલી જ અંદર પ્રોસેસ છે, કંઈ મોટી પ્રોસેસ નથી. તો તમે ગામમાં રેશનિંગ દુકાન અથવા ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત જઈને તમે આની મદદ માંગી શકો છો. તો મિત્રો હાલમાં આ CBDC સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ છે અને હજુ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા ભારત સરકાર તરફથી રેશન કાર્ડ માટે CBDC ફરજિયાત નથી એવી અધિકૃત જાણકારી હજુ નથી. એટલે કોઈ પણ માહિતી ચોક્કસ સમજીને જ માનવી. તો મિત્રો આ હતી રેશન કાર્ડ અને ડિજિટલ રૂપીસ વિશે સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ટેકનોલોજી અને ગવર્મેન્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.